પાટણ જિલ્લામાં રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા ઈ-કેવાયસી અભિયાનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। જિલ્લામાં નોંધાયેલ કુલ 7.3 લાખ રેશન કાર્ડના 17.48 લાખ સભ્યોમાંથી 78.15% રેશન કાર્ડ અને 65.2% સભ્યોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। જિલ્લા વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગે શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો મારફતે આ કામગીરી હાથ ધરી હતી। છેલ્લા 2 માસમાં મામલતદાર કચેરીઓમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી। હાલમાં 85,963 રેશન કાર્ડના 6.18 લાખ સભ્યોનું ઈ-કેવાયસી બાકી છે, જેને પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનનો મુખ્ય હેતુ ભૂતિયા રેશન કાર્ડ નાબૂદ કરવાનો છે। ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિઓ, અન્ય જિલ્લામાં સ્થળાંતર થયેલા લોકો અને બોગસ રેશન કાર્ડ ધારકોના નામો રદ થશે। શરૂઆતમાં ઈ-કેવાયસી ન કરાવનારને રેશન ન આપવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ પાછળથી આ નિર્ણય રદ કરવામાં આવ્યો। જો કે આ છૂટછાટના કારણે કેટલાક લોકો ઈ-કેવાયસી કરાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે।